જ્યારે હું મામલતદાર ઓફિસમાં કંઈક કામ અર્થે ગયેલી હતી ત્યાં એક બેન પુરવઠા વિભાગમાં આવેલા અને એ અનાજ ઓછું મળે એની કંઈક ફરિયાદ કરી રહ્યા હતા. એટલે મારા કાને પડી. એટલે એ બેનને કીધું શું પ્રોબ્લેમ છે બેન મને જણાવો. એટલે એ બેને મને વાત કરી કે આવું થાય છે, મારી જોડે આવું કર્યું છે અને ઘણા જોડે બી આવું થાય છે. એટલે મેં કીધું સારું ચાલ મામલતદાર ઓફિસમાં અને તું જે પણ રજૂઆત છે એમને જણાવ. એટલે એ બેને ત્યાં રજૂઆત કરી. એટલે મેં તરત જ મામલતદારશ્રીને કીધું સર આ ખૂબ જ ગંભીર ઘટના છે અને તમારે અત્યારે જ અને તાત્કાલિક તમારે આની સામે પગલાં લેવા જોઈએ. એટલે પછી મામલતદારશ્રીને મેં કીધું કે હું ડીએસઓ ને પણ જાણ કરું છું, આપ તરત કાર્યવાહી કરવાની ચાલુ કરો. ત્યાર પછી હું ડેપ્યુટી મામલતદાર સાથે અને બીજા ઓપરેટરો સાથે અને બીજા એક ડેપ્યુટી મામલતદાર સાથે સ્થળ પર ગયેલા અને તમામ ત્યાં પેલા ભાઈ જે હતા અનાજ પુરવઠામાં તે દારૂ પીધેલા અવસ્થામાં હતા અને બીજા બધા પણ કમ્પ્લેનરો ત્યાં આવી ગયેલા અને બધાએ જ કમ્પ્લેન કરી કે આ વારે ઘડીએ અમારી જોડે ઓછું જ અનાજ આપે છે અને એ જે અનાજની રેશન કાર્ડ છે એની અંદર પણ એન્ટ્રી એ રીતે પાડે છે કે કેટલા કિલો અનાજ મળ્યા છે એ સ્પષ્ટ ખબર નથી પડતી. એવા રાઇટિંગથી લખીને આપે છે જેથી કરીને જે અભણ હોય કે ગરીબ 1 થી 10 આંકડા જાણતું હોય એને પણ ન સમજ પડે કે આ 9 છે કે 6 છે કે 5 છે. અને અગાઉ પણ આ જ ડીએસઓ દ્વારા 2 લાખનો દંડ થયેલો છે એવું મને સાંભળવામાં આવ્યું છે, પણ હજુ સુધી પણ એનો પરવાનો રદ કરવામાં નથી આવ્યો અને આ ફરી પણ આ બીજી ઘટના બની છે અને ઘણા એવા લોકો છે જે આને અનાજ ઓછું આપે છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં એની સામે એક્શન લેવાયેલ નથી. તો આજે મેં ત્યાં જઈને તાત્કાલિક પગલાં લેવા માટેની માંગ કરેલી અને કાર્યવાહી થયેલી, નિવેદનો પણ લેવાયા અને પોલીસને પણ જાણ કરેલી અને એની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થાય એવી માંગણી પણ કરેલી.